અરે આ તમે શું કરી રહ્યા છો? ભૂલથી એની વસિયત પર સહી ના કરતા. આ બધી મિલકત તમારા પરસેવાની કમાણીની છે. લક્ષ્મી, એ આપણો દીકરો છે, એટલે એનો અધિકાર તો એ માગવાનો જ છે. અને એક બાપ તરીકે મારે એનો અધિકાર એને આપવો જ પડશે. લ્યો આ વસિયત. થેન્ક્સ. હવે તમે જઈ શકો છો. વિકી, વિકી, આ તારા પપ્પાએ તને આટલો પ્રેમ આપ્યો અને તે એનો આ બદલો આપ્યો? અરે તું તો... નહીં લક્ષ્મી, હવે એક શબ્દ નહીં બોલતી. ક્યાંક આપણાથી જ એને સંસ્કારો આપવામાં ભૂલ થઈ ગઈ છે.